નમસ્કાર મિત્રો, ઘણા બધા દિવસોથી ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળ્યો છે અને હવે 2 થી 3 દિવસથી મિત્રો ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદ જોવા નથી મળ્યો, પરંતુ હવે આ વરસાદના વિરામ જે જોવા મળ્યો હતો તે હવે પૂર્ણ થવાની ઘડી ઉપર છે, કારણ કે બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ વરસાદની આગળ વધી હતી તે મિત્રો અત્યારે હાલ આગળ વધી ગઈ છે અને દિલ્હી તરફ આગળ વધી ગઈ છે, પરંતુ તેના થોડા ઘણા અવશેષો ગુજરાત ઉપર પણ અડી રહ્યા છે, જેને લઈને આજે ગુજરાતમાં 24 કલાક મધ્યમથી લઈને ભારે વરસાદની જે છે તે મિત્રો આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો બંગાળની ખાડીથી જે સિસ્ટમ આગળ વધી અને મધ્યપ્રદેશથી થઈને ઉપર દિલ્હી તરફ આગળ જતી રહી, જેને લઈને ગુજરાતમાં જે છે તે તેના થોડા અવશેષો છોડીને ગઈ છે, જેથી ગુજરાતમાં આજે 24 કલાક વરસાદની આગાહી છે। તો આજે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાશે તેની વાત કરીશું। તેની સાથે સાથે મિત્રો બંગાળની ખાડી તરફથી એક નવી સિસ્ટમ પણ એક્ટિવેટ થઈને આગળ વધી રહી છે, જે લગભગ 22 તારીખથી લઈને 25 તારીખ વચ્ચે ગુજરાત ઉપર દસ્તક દેશે અને તેને લઈને પણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ નોંધાવાનો છે। તો તેની માહિતી પણ આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તેની સાથે તમને જણાવી દઈએ તો ખાસ ચોમાસાની વિદાયને લઈને કેટલાક તડકતા ભડકતા નવા સમાચાર મળ્યા છે। તો શું નવી અપડેટ છે ચોમાસાના વિદાયની, આજના વરસાદને લઈને શું માહિતી છે અને નવા વરસાદના રાઉન્ડને લઈને શું માહિતી છે, કારણ કે 25 તારીખ આસપાસ જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો ખૂબ જ ખતરનાક છે। તેના માટે ખેડૂતોએ અગાઉ તૈયાર થઈ જવું જોઈએ। મિત્રો દર વખતે અમે કહેતા હોય છે અગાઉ તૈયાર થઈ જવું જોઈએ, પરંતુ ખેડૂત લોકો આ વાતને સિરિયસલી લેતા નથી। પછી જ્યારે વરસાદનું તોફાની રાઉન્ડ આવે છે ત્યારે ભારે નુકસાન થતું હોય છે। તો મિત્રો અત્યારે અગાઉ ચેતી જજો, 25 તારીખથી ગુજરાતમાં થવા જઈ રહી છે નવા જૂની। આવો મિત્રો હવે એક પછી એક દરેક માહિતી મેળવી લઈએ। સૌથી પહેલા તો માહિતી મેળવીશું તો અત્યારે જે કરંટની અંદર અત્યારે હાલ મિત્રો જે સિસ્ટમ બંગાળની ખાડીથી આગળ વધીને ગુજરાત ઉપર અને ભારત ઉપર આવી ગઈ છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જોઈ શકો કે જે સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીથી આગળ વધી હતી અને અહીંયા મધ્યપ્રદેશ આસપાસ નાગપુર અને ઇન્દોર લાગુ વિસ્તાર આસપાસ આ સિસ્ટમ પહોંચી ગઈ હતી અને ત્યાંથી મિત્રો સીધી ગુજરાત ઉપર આવવાની હતી, તેના બદલે મિત્રો આ સિસ્ટમ ઉપર તરફ આગળ જતી રહી અને દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ લાગુ વિસ્તારો તરફ આ સિસ્ટમ જતી રહી છે। જે મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો કે ખાસ કરીને આ વરસાદની સિસ્ટમને કારણે અત્યારે હાલ દિલ્હી, આગ્રા, બરેલી લાગુ વિસ્તારો, ઉત્તર પ્રદેશના વિસ્તારો સાથે જ ઉત્તરાખંડના વિસ્તારો, તો આ દરેક વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે અને ત્યાં 10-10, 15-15 ઇંચના વરસાદની આગાહી છે અને મિત્રો આ વરસાદની સિસ્ટમે એકદમ ગુજરાત પાસે આવીને યુટર્ન માર્યો છે, જેને લઈને ગુજરાતમાં પણ તેના કેટલાક અવશેષો છૂટ્યા છે। તો આ અવશેષોને કારણે ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ નોંધાવાનો છે 24 કલાક માટે। તો આવો મિત્રો એક પછી એક હવે જાણી લઈએ કે કયા કયા વિસ્તારોની અંદર હાલ આજે સવારથી સાંજ સુધીમાં ભારે વરસાદની આગાહી છે। આ માહિતી મેળવી લઈએ, ત્યારબાદ મિત્રો હું તમને અંતમાં જણાવીશ કે જે 25 તારીખે 22 થી લઈને 25 સપ્ટેમ્બરની વચ્ચે જે તોફાની વરસાદની સિસ્ટમનો રાઉન્ડ બની રહ્યો છે તેને લઈને હું તમને સમજાવીશ, પરંતુ પહેલા આપણે હવે માહિતી મેળવી લઈએ કે ગુજરાતમાં હાલ આજે મિત્રો વરસાદને લઈને શું અપડેટ દેખાઈ રહી છે। તો મિત્રો આજે ગુજરાતમાં વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત ઉપર આજે વરસાદને લઈને ઘણા બધા વાદળો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, દક્ષિણીય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે જે છે તે ઘણા બધા વાદળો જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે, જેને લઈને એક પછી એક વાત કરીએ। સૌથી સારા એવા વરસાદની આગાહી મિત્રો આજે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં છે। મિત્રો આપને સમજાવી દઈએ કે અત્યારે ગુજરાત ઉપર હાલ હમણાં આજના દિવસે કોઈ ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી, જેને લઈને આજે ગુજરાતમાં કોઈ ભારે વરસાદ જોવા નહીં મળે, પરંતુ જે સિસ્ટમ અત્યારે આપણા ગુજરાત પાસેથી જ ગઈ છે અને પસાર થઈ છે, ઉપર જતી ગઈ છે, તેને લઈને ગુજરાતમાં કેટલાક ભેજ બન્યા છે અને વાદળો બન્યા છે, તેને લઈને આજે મધ્યમથી લઈને હળવો વરસાદ ગુજરાતના અનેક ભાગોની અંદર જોવા મળવાનો છે। તેમાં પણ મિત્રો ખાસ માહિતી મેળવી લઈએ તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં સારા એવા વરસાદની આગાહી છે, જેમાં વાત કરીએ તો મિત્રો દમણ, દાદરા નગર હવેલીથી લઈને વલસાડ, નવસારી, આહવા અને ડાંગના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો જોઈએ તો ખાસ જોઈ શકો તો વાસંદા, નવસારી, બારડોલી, સુરત અને વ્યારા લાગુ વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને તમને મધ્યમથી લઈને ભારે વરસાદનો રાઉન્ડ એક પડતો જે છે તે મિત્રો તમને જોવા મળવાનો છે। ત્યાંથી મિત્રો ખાસ કરીને આગળ માહિતી મેળવી લઈએ કે ગુજરાતમાં બીજા અન્ય ભાગોની અંદર કેટલા વરસાદની આગાહી છે, તો ખાસ મિત્રો ત્યાંથી ઉપર આગળ વધીએ અને દક્ષિણીય ગુજરાતમાં ઉપર જતા જઈએ તો કોસંબા, વાંકાળ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચ, દહેજ અને ત્યાંથી પણ મિત્રો ઉપર જઈએ તો છેક વડોદરા લાગુ વિસ્તારો સુધી જે છે તે મિત્રો ભારે વરસાદની આગાહી છે અને ખાસ અંકલેશ્વર, બોડેલી, છોટાઉદેપુર, પંચમહાલ, ખંભાત, આણંદ અને બોરસદ લાગુ જેટલા પણ વિસ્તારો છે તો આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદ જે છે તે જોવા મળવાનો છે। ત્યાંથી મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં ખાસ ભારે વરસાદને લઈને વાદળોનો ઘેરાવો બની રહ્યો છે, જેને લઈને બની શકે કે આજે મોટા ભાગના વિસ્તારોમાં તમને વરસાદ પડતો જોવા મળી શકે। જેમાં ખાસ વાત કરી લઈએ તો જોઈ શકો કે આજે ગોધરા, દાહોદ, પીપલોદ, જાહલોદ, તેની સાથે સાથે પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા,
લુણાવાડા, બાલાસિનોર, ડાકોર, મહુધા, અમદાવાદ, કપડવંજ, ગારિયાધાર સાથે જ મિત્રો ગાંધીનગર લાગુ જે પણ વિસ્તારો છે, બાપુનગર, બારેજા, વિરમગામ, કડી અને દસાડા લાગુ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતની અંદર જે છે તે આજે હળવા વરસાદી ઝાપટા જોવા મળવાના છે, કારણ કે અહીંયા વાદળો જે છે તે મિત્રો ખૂબ જ ઝાઝા સંખ્યામાં દેખાઈ રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ બની શકે છે. ત્યાંથી ઉપર વાત કરીએ ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવી લઈએ તો ઉત્તર ગુજરાતમાં આપ જોઈ શકો મિત્રો તો ખાસ આજે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર બનશે, કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે. તેમાં પણ જોઈ શકો તો ખાસ આજે મહેસાણા, મોઢેરા, પ્રાતિજ, માણસા, હિંમતનગર, વડનગર, પાટણ, રોડા, હારીજ, રાધનપુરના વિસ્તારો, સાંતલપુર લાગુ વિસ્તારો, ત્યાંથી ઉપર જોઈએ તો સિદ્ધપુર, ભાટસણ, ડીસા, પાલનપુર, ખેડ બ્રહ્મા, આબુ અંબાજી, ઈડર અને હિંમતનગરના વિસ્તારોની અંદર જે છે તે આજે તમને હળવા વરસાદના ઝાપટા અથવા છાંટા જે છે તે મિત્રો જોવા મળવાના છે. બાકી મિત્રો ત્યાંથી કચ્છ તરફ આગળ વધીએ તો જોઈ શકો કચ્છ, સમગ્ર કચ્છ જે છે તે મિત્રો આજે સૂકી હાલતમાં જોવા મળ્યું છે. કચ્છની અંદર હાલ હમણાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ આજે એક્ટિવેટ નથી અને ખાસ ભેજ અને વાદળનું પણ કોઈ પ્રમાણ ન હોવાથી કચ્છમાં આજે હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી. ત્યાંથી નીચે દક્ષિણીય વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો વાત જોઈ લઈએ તો દક્ષિણીય સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદના આગાહી છે. તેની સાથે સાથે જે પશ્ચિમીય સૌરાષ્ટ્રનો ભાગ છે કે જ્યાં રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર આવેલું છે, તો આ 4 જિલ્લાની અંદર વાદળનો ઘેરાવો વધારે છે અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની ગતિવિધિ બની શકે છે. જેમાં મિત્રો વાત કરીએ એક પછી એક વિસ્તારો વિશે તો ગોંડલ, જેતપુર, શાપર, વેરાવળ, રાજકોટ, કાલાવાડ, લાલપુર, ખંભાળિયા, જામનગર, ધરોલ, સાવડી, વાંકાનેર, થાણગઢ, મોરબીના વિસ્તારો, નવલખી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ધાંગધ્રાથી નીચે જોઈએ તો લીંબડીના વિસ્તારો અને ચોટીલા લાગુ વિસ્તારોની અંદર જે છે તે હળવા વરસાદના ઝાપટા અથવા તો છાંટા જે છે તે મિત્રો જોવા મળવાના છે. ત્યાંથી નીચે જોઈએ તો બોટાદ અને અમરેલી જિલ્લામાં હાલ મિત્રો આજે કોઈ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે કોઈ ભેજનું પ્રમાણ પણ દેખાતું નથી અને હાલ વરસાદની પણ કોઈ આગાહી નથી. પરંતુ ત્યાંથી નીચે જોઈએ તો ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણા, ભાલ પંથક આસપાસ અને વલભીપુર આસપાસ હળવા ઝાપટા જોવા મળી શકે. તેની સાથે સાથે મિત્રો પોરબંદર, ગીર સોમનાથ અને દ્વારકામાં પણ કોઈ મોટા વરસાદની આજે તો હાલ મિત્રો આગાહી દેખાતી નથી, જેને લઈને આ વિસ્તારોની અંદર પણ હમણાં મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે આપણે જાણી લઈએ કે ગુજરાત ઉપર જે 25 તારીખ આસપાસ ભારે વરસાદની સિસ્ટમ બની રહી છે તે કઈ પ્રમાણે બની રહી છે અને કઈ પ્રમાણે રૂપ લઈ રહી છે. તો મિત્રો સૌથી પહેલા તો તમે જોઈ શકો તો અહીંયા પેસિફિક મહાસાગરની અંદર એક સાથે 3 થી 4 જે છે તે મિત્રો વાવાઝોડા અથવા તો ગતિવિધિ જે છે તે બની રહી છે ચક્રવાતની, જેને લઈને મિત્રો આ સળંગ જે દરિયો છે તે મિત્રો ગાંડો બની રહ્યો છે અને પેસિફિક મહાસાગરની અંદર કરંટ ઉત્પન્ન થવાને કારણે મિત્રો અહીંયા જે વાવાઝોડા બની રહ્યા છે તેની સીધી અસર અહીંયા બંગાળની ખાડી ઉપર જોવા મળવાની છે, જેને લઈને મિત્રો બંગાળની ખાડી અહીંયા સક્રિય બનતી જોવા મળશે 22 તારીખ આસપાસ. અત્યારે મિત્રો હું તમને દેખાડી પણ દઈશ કે 22 તારીખ આસપાસ કેટલી હદે મિત્રો આ બંગાળની ખાડી સક્રિય બનતી જોવા મળે છે અને 22 તારીખ આસપાસ આ બંગાળની ખાડી સક્રિય બનશે. ત્યારબાદ ત્યાંથી લો પ્રેશર ક્રિએટ થશે, વરસાદની સિસ્ટમ બનશે, તે સીધી જ ગુજરાત ઉપર મિત્રો ટકરાવવાની છે અને આ વખતે તો મિત્રો સીધી ગુજરાત ઉપર આવી રહી છે, જેને લઈને પહેલા મિત્રો જે સિસ્ટમ બનતી હતી અને ઉપર દિલ્હી તરફ જતી રહી હતી, આવી રીતના મિત્રો હવે આ 25 તારીખ વાળી સિસ્ટમમાં લગભગ 90% નહીં બને, કારણ કે આ સિસ્ટમ અને આ લો પ્રેશર જે છે તે એક સમાન સીધી દિશામાં ગુજરાત ઉપર આવતું જોવા મળી રહ્યું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો તો 22 તારીખે ખાસ બાંગ્લાદેશ લાગુ વિસ્તારોની અંદર આ સિસ્ટમ એક રૂપ બનાવી રહી છે વરસાદનું અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો તો 23 થી લઈને 24 તારીખ આસપાસ જ આ વરસાદની સિસ્ટમ એકદમ મધ્યપ્રદેશ પાસે આવી જાય છે અને 23 તારીખથી જ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે. ત્યારબાદ 24 અને 25 તારીખ આસપાસ મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતમાં કેટલી હદે સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદની સિસ્ટમ એક સાથે ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે અને ત્યારબાદ પણ મિત્રો 30 થી લઈને 1 ઓક્ટોબર સુધી આ વરસાદની સિસ્ટમ એક્ટિવેટ જે છે તે મિત્રો ગુજરાત ઉપર રહેવાની છે. જેમ જેમ મિત્રો આ સિસ્ટમ વધારે નજીક બનતી જશે તેમ તેમ આપણે તેના વિશે ડિટેલમાં માહિતી પણ મેળવતા જઈશું કે આ સિસ્ટમને લઈને શું નવી અપડેટ છે, શું નવી માહિતી છે. અત્યારે મિત્રો તે ઘણી બધી દૂર છે, જેને લઈને અગાઉ આપણે કોઈ નોંધનીય આગાહી અથવા તો માહિતી આપી શકીએ નહીં, પરંતુ જેમ જેમ આ વરસાદની સિસ્ટમ વધારે નજીક આવશે તેમ તેના વિશે વધારે માહિતી મળશે, ચોક્કસપણે તમને જણાવવામાં આવશે. તો હાલ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો, સાથે જ કોમેન્ટની અંદર તમારા ગામનું નામ લખી દેજો અને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તે પણ કોમેન્ટમાં લખી દેજો. તો આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.